વાંકાનેર જડેશ્વર રોડ ઉપર રાતી દેવળી ગામ નજીક આવેલ સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપરથી આઈસરમાં પૂંઠાના બોક્સની આડમાં ચોરખાનું બનાવી તેમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 4,944 જેની કિંમત ₹8,10,480 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹22,28,078ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી, જેમાં પકડાયેલ આરોપી સબીર ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ મિયાણા, સોયબ ઉમરભાઈ જામ મિયાણા રહે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર, મેહુલભાઈ ગોવિંદભાઈ સાબરિયા રહે થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર જે પકડાયેલ આરોપી હતા, જેમને આઈસરના કાગળો ફાસ્ટેગ તેમજ આરોપીઓને દારૂ ઘુસાડવા અંગેની ખાસ પદ્ધતિ આ કામના આરોપીઓ દ્વારા આઈસરમાં પાછળના ભાગે પૂંઠાના બોક્સનો સામાન ભરી તેની આડમાં તેમાં ડ્રાઈવર કેબિનની પાછળ આઈસરની બોડીમાં એક ચોરખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશથી રાજસ્થાનની બોર્ડર ઉપર પૂંઠાના બોક્સની બિલ્ટી બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. જે કામગીરી કરનાર અધિકારી શ્રી MP પંડ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર LCB મોરબી તથા PSI CBD ભટ્ટ LCB મોરબી તથા PSI શ્રી JP કણસાગરા પેરોલ ફ્લોરસ્કોપ મોરબી તથા LCB પેરોલ ફ્લોરસ્કોપના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયા હતા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.